માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે જેસલ જાડેજા વિશે। જેસલ જાડેજા અને સતી તોરલની વાર્તા એ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઇતિહાસ તથા ભક્તિ સાહિત્યનો એક અમર અધ્યાય છે। આ કહાની વિશે એક મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે। જેસલ જાડેજા રાજસ્થાનના નહીં પરંતુ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના એક પ્રખ્યાત પાત્ર હતા। જેસલ જાડેજાનો ઇતિહાસ મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો છે। આ વાર્તા એક ક્રૂર ડાકુના પરમ ભક્ત બનવાની અને એક સતી નારીના પ્રભાવથી પાપમાંથી પુણ્ય તરફના પરિવર્તનની છે। અહીં જેસલ જાડેજા અને સતી તોરલની સંપૂર્ણ અને પ્રેરણાદાયી કથા પ્રસ્તુત છે। જેસલ જાડેજા કચ્છનો કાળ અને ધાડપાડુ ડાકુ। ઘણા સમય પહેલાંની આ વાત છે। કચ્છ પ્રદેશમાં જેસલ જાડેજા નામનો એક અત્યંત બળવાન અને ક્રૂર ડાકુ રહેતો હતો। જેસલનું નામ સાંભળીને લોકો કાંપતા હતા। તે ગામડાઓ લૂંટતો, પશુઓની ચોરી કરતો અને વિરોધ કરનારની હત્યા કરવામાં પણ અચકાતો નહોતો। તેના વિશે કહેવાતું કે જેસલની બંદૂક અને તલવાર જ્યાં પહોંચે ત્યાં વિલાપ સિવાય કશું બાકી રહેતું નથી। જેસલે તેના જીવનમાં અનેક પાપો કર્યા હતા। ચોરી, લૂંટફાટ, હત્યાઓ અને અત્યાચાર એ તેની દિનચર્યા બની ગઈ હતી। તેનાથી બચવા માટે પ્રજા ઈશ્વરને પ્રાર્થના કરતી। તોડી, રાણી અને ઘોડી તાર્યાની વાત। સૌરાષ્ટ્રના સાસણ, ગીર અથવા અંજાર નજીકના વિસ્તારમાં સાસ્ત્રી કાઠી અથવા નામના એક ધર્મી પુરુષ રહેતા હતા। તેમની પત્નીનું નામ તોરલ હતું। તોરલ એક અત્યંત જ્ઞાની, સતી અને આધ્યાત્મિક સ્ત્રી હતા। તેમની પાસે એક શાનદાર અને તેજસ્વી ઘોડી હતી જેનું નામ તાર્યા હતું। જેસલ જાડેજાને સમાચાર મળ્યા કે શાસ્ત્રી પાસે એક અદ્ભુત ઘોડી છે। વાસના અને અહંકારથી અંધ થયેલા જેસલે એ ઘોડીની ચોરી કરવાનો નિર્ણય કર્યો। તે રાત્રિના અંધકારમાં શાસ્ત્રીના દરબાર તબેલામાં ઘૂસ્યો। ઘોડીની ચોરી અને તોરલદેનું વચન। જેસલ જ્યારે રાત્રે તબેલામાં ઘોડી છોડાવવા ગયો ત્યારે અંધારામાં તેનો પગ એક ખીંટા સાથે અથડાયો અને લોહી નીકળવા લાગ્યું। પરંતુ પોતાના મશીનમાં અવાજ ન થાય તે માટે જેસલે દર્દ સહન કરી લીધું। તબેલામાંથી અવાજ આવતાં શાસ્ત્રી અને સતી તોરલ બહાર આવ્યા। શાસ્ત્રીએ અંધારામાં ભાલો માર્યો જે જેસલના પગમાં વાગ્યો, પરંતુ જેસલ પકડાઈ ગયો। જેસલે કહ્યું, હું કચ્છનો જેસલ જાડેજા છું। હું અહીં તમારી તેજસ્વી ઘોડી લૂંટવા આવ્યો હતો। શાસ્ત્રી અને સતી તોરલ જ્ઞાની હતા। તેમણે જોયું કે આ માણસમાં હિંમત અને તાકાત ખૂબ છે, પરંતુ તે ખોટા માર્ગે છે। શાસ્ત્રીએ જેસલને કહ્યું, જેસલ, તારી ઘોડી જોઈએ ને? તો હું તને પ્રેમથી ઘોડી આપું છું, પરંતુ તારી એક શરત છે। તારે ઘોડીની સાથે મારી પત્ની તોરલદેને પણ લઈ જવી પડશે, કારણ કે તોરલ તારા ઉદ્ધારનું નિમિત્ત બનશે। તોરલદે પણ પોતાના પતિની આજ્ઞા અને ઈશ્વરીય સંકેત સમજીને જેસલ સાથે જવા તૈયાર થયા। સતી તોરલનો હેતુ જેસલ જેવા ક્રૂર ડાકુના હૃદયને બદલીને તેનો આત્મ-ઉદ્ધાર કરવાનો હતો। દરિયાઈ તોફાન અને જેસલનું પાપ પ્રક્ષાલન। જેસલ, સતી તોરલ અને ઘોડી વહાણમાં બેસીને કચ્છ તરફ રવાના થયા। દરિયાના વચાળે પહોંચતાં જ એક ભયાનક તોફાન શરૂ થયું। દરિયાના મોજાં ઉછળવા લાગ્યા, વહાણ ડોલવા લાગ્યું અને ડૂબવાની તૈયારીમાં હતું। જેસલ, જેને ક્યારેય કોઈનાથી ડર અનુભવ્યો ન હતો, તે આજે પણ મરણના ભયથી થરથર કાંપવા લાગ્યો। આ સમયે સતી તોરલે જેસલને ખૂબ શાંતિથી કહ્યું, જેસલજી, આ દરિયો તારા પાપના ભારોભાર વજનથી કાપાયમાન થયો છે। જો તારે આ તોફાનમાંથી બચવું હોય અને તારો જીવ બચાવવો હોય તો તારા જીવનમાં તે કરેલા તમામ પાપોની કબૂલાત ઈશ્વર અને મારી સામે કરી દે। તારા પાપનો એક એક દાણો ગણાવી દે। જેસલ પાસે હવે કોઈ રસ્તો નહોતો। મૃત્યુ સામે જોઈને જેસલનું અહંકાર ઓગળી ગયું। તેણે હાથ જોડીને સતી તોરલ સમક્ષ પોતાના જીવનના તમામ ગુનાઓ, લૂંટ, હત્યાઓ અને અત્યાચારો એક પછી એક કરવાનું શરૂ કર્યું। આ પ્રસંગ ગુજરાતી લોકસંગીતમાં જેસલ તોરલના ભજનો તરીકે
ખૂબ પ્રખ્યાત છે. જેસલે ગાયું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળે. બાપ તારા પ્રગટ થશે તો વહાણ તારું બુડતા બચશે. જેસલે હૃદયપૂર્વક પશ્ચાતાપ કર્યો. જેમ જેમ તે પોતાના પાપોની કબૂલાત કરતો ગયો અને આંસુ સારતો ગયો, તેમ તેમ દરિયાનું તુફાન શાંત થયું ગયું. વહાણ સુરક્ષિત કિનારે પહોંચી ગઈ. મહાન ભક્તમાં પરિવર્તન. દરિયાઈ તોફાનમાંથી બચી ગયા પછી જેસલે પૂરેપૂરો બદલાઈ ગયો હતો. તેની અંદરનો ડાકુ મરી ચૂક્યો હતો અને એક નમ્ર સાધકનો જન્મ થયો હતો. સતી તોરલે જેસલને જ્ઞાન, ભક્તિ અને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો. જેસલે તલવાર ફેંકી દીધી અને હાથમાં મંજીરા તથા એક તારા લીધા. જેસલ અને તોરલે અંચારમાં આશ્રમ બનાવીને ઈશ્વરની ભક્તિ, સેવા અને સત્સંગ શરૂ કર્યા. જેસલ જાડેજા હવે સંત જેસલ પીર તરીકે ઓળખવામાં આવ્યા. જેસલે તોરલની સમાધિ. જેસલ અને તોરલ પોતાનું સમગ્ર જીવન લોકસેવા અને ભક્તમાં વિતાવે. જ્યારે જેસલનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે જીવિત સમાધિ લેવાનો નિર્ણય કર્યો. જેસલ સમાધિમાં બેસી ગયા તે સમયે તોરલદેહ થોડા બહાર ગયા હતા. જ્યારે તોરલદેહ પાછા આવ્યા ત્યારે જેસલ સમાધિ લઈ ચૂક્યા હતા. તોરલદેહ સમાધિ પાસે જઈને કહ્યું, જેસલજી, તમે મને મૂકીને એકલા કેમ ચાલ્યા ગયા? એવું માનવામાં આવે છે કે સતી તોરલના પવિત્ર પ્રભાવથી જેસલની સમાધિમાંથી અવાજ આવ્યો અને તોરલદેહે પણ તેમની જે બાજુમાં જીવિત સમાધિ લીધી. જ્યારે તમે અંજાર જશો ત્યારે આજે પણ જેસલ અને તોરલની બે સમાધિઓ આસપાસ જોવા મળે છે. કથાનો મુખ્ય સંદેશ. જેસલ તોરલની આ પાપમાંથી પુણ્ય તરફની કથા આપણને શીખવે છે કે પરિવર્તન શક્ય છે. ગમે તેટલો પાપી વ્યક્તિ પણ જો સાચા હૃદયથી પશ્ચાતાપ કરે તો તે મહાન સંત બની શકે છે. સદ્ગુરુ અને સાચી સંગતનું મહત્વ. સતી તોરલ જેવા યોગ્ય માર્ગદર્શન તો ભટકેલા જીવને પણ સાચો માર્ગ મળી જાય છે. અહંકારનો નાશ. ઈશ્વરના દરબારમાં માત્ર સાચો પશ્ચાતાપ અને સમર્પણ જ કામ આવે છે. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક